Remember, you are not a footpath that everybody can walk on you. દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક જે સતત કોઈકનો શિકાર કરે છે, અને બે જે સતત કોઈના શિકાર બનતા રહે છે. એટલા બધા પણ ભોળા ન બનો. Don't show your maximum innocence in this time. આ સમયમાં તમારી નિર્દોષતા, તમારું ભોળપણ જગત સામે જાહેર ન થવા દો. લાભ લેશે અને મૂર્ખા કહેશે. તમે પગલું છણ્યું છો, ડોરમેટ ઉપર મૂક્યું છે, તો આવીને દરેક જણા પગ લૂછીને જતા રહે. તમે ફૂટપાથ છો, બધા તમારી ઉપર ચાલીને જતા રહે પોતપોતાના રસ્તે, અને પછી ફૂટપાથને ભૂલી જાય. નહીં, તમે તમારી કિંમત સમજો. તમે જ તમારી જાતનું વેલ્યુ નહીં કરો, સ્વમાન નહીં જાળવો, તો સમાજ તો તૈયાર બેઠો છે તમને અપમાનિત કરવા. એ તો ક્યાંય છેક સુધી તમને નીચે ઉતારી પાડશે. આ સમાજની આદત છે. બહુ ભોળા ના બનો કે લોકો તમને ચાવી જાય અને પછી થૂંકી દે. નહીં નહીં નહીં, એટલા ભોળા બનવાની જરૂર નથી. હા, ભોળ પણ રાખો, તમારા પૂરતું રાખો. ઈશ્વરનું સંતાન છો તમે, માટે સહજ, સરળ, નિર્દોષ ભોળપણ હોવું જ જોઈએ, પણ તમારા પૂરતું. અને કાં તો જેને તમે તમારા પોતાના અંગત માનો છો એના પૂરતું. આ સમાજમાં ભોળપણ નહીં ચાલે. સમાજ સામે તમે નબળા છો, ઢીલા છો, કમજોર છો, એવી જાહેરાત ન કરો. સમાજને બહુ મજા આવે છે તમને નીચા ઉતારી પાડવા, તમારી નબળાઈઓને જાહેરમાં લઈ જઈને તમને બદનામ કરવા. નહીં, એવું ન કરો. Don't be so innocent for the society. That is the best quality for you. But maintain for yourself only.